સુરતમાં તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશયી થવાનો છે મામલો છે। ખોખલી ટાંકી બનાવનારાઓ સામે સરકારી કાર્યવાહી કરી। નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરીને ફરજ મોકૂફ કરાયા છે। ઇજનેર રજનીકાંત ચૌધરી ફરજ મોકૂફ કરાયા છે તો કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયાને ફરજ મોકૂફ કરાયા। જય ચૌધરી અને અંકિત ગરાસિયા સામે પોલીસ ફરિયાદ થઈ છે। જયંતી સુપર કન્સ્ટ્રક્શન કંપની સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે। ઇજનેર અંકિત ગરાસિયાને ફરજ પરથી દૂર કરાયા છે। કન્સ્ટ્રક્શન કંપનીઓ સહિત 5 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। ઘટનાની ખાતાકીય તપાસ અને જવાબદારો સામે થશે કાર્યવાહી। મહત્વનું છે કે મહેસાણાની મેસર્સ જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદની પીએમસી એજન્સી માર્સ અને પ્લાનિંગ પ્રાઇવેટ લિમિટેડ, મહેસાણાના બાબુભાઈ પટેલ અને તેમના જવાબદાર માણસોનું નામ પોલીસ ફરિયાદમાં સામેલ કરાયું છે। સાથે જ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર જય ચૌધરી અને કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયાનું નામ પણ ફરિયાદમાં સામેલ છે। ગત 19 તારીખના રોજ સુરત જિલ્લાના અરેજ તાલુકાના તડકેશ્વર ગામે ગાય પગલા પાણી પુરવઠા યોજના અંતર્ગત 21 કરોડની અંદર બનાવવામાં આવેલી જે પાણીની ટાંકી છે તે તૂટી પડી હતી અને ત્યારબાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। મહત્વનું છે કે 21 કરોડની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડતા તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો હતો। વિપક્ષ દ્વારા પણ સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી। ત્યારે હાલમાં હું જે આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ અરેજ તાલુકાના તડકેશ્વર આઉટપોસ્ટના છે, જ્યાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે કન્સ્ટ્રક્શનના માણસો છે તેમજ જે કાર્યપાલક ઇજનેરો છે તેમની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને હાલ તેઓને જવાબ લેવા માટે અંદર બોલાવવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે હાલ જે રીતે ઘટના બની હતી ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને જેને લઈને વિપક્ષ હોય કે દરેક લોકો હોય તેઓએ તપાસની માંગ કરી હતી। મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો સામે આવી હતી। હાલ જે રીતે પોલીસ ફરિયાદ આધારની વાત કરું તો જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા, તેના માણસો તેમજ બાબુભાઈ અંબાલાલ પટેલ, પીએમસી એજન્સી તેમજ જય ચૌધરી જે કાર્યપાલક ઇજનેર છે તેમજ અંકિત ગરાસિયા જે પણ કાર્યપાલક ઇજનેર ગુજરાત પાણી પુરવઠા વિભાગ, તેઓની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। હાલ જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે અંદર તેઓની પૂછપરછ ચાલી રહી છે અને સૌ નિવેદનો લેવામાં આવી રહ્યા છે। હાલ જે રીતે મોટા પ્રમાણમાં આ સંદર્ભે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા જ જે ગાંધીનગરની ટીમ દ્વારા પણ રિપોર્ટ કરી તત્કાલિક ધોરણે ગત રોજ જ 2 જે ઇજનેરો છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે વધુ એક જે અંકિત ગરાસિયા છે તેમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। મહત્વનું છે કે 21 કરોડની લાગતથી આ જે પાણીની ટાંકી છે તે બનાવવામાં આવી હતી। 11 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી આ જે ટાંકી છે તેમાં 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું અને ટેસ્ટિંગ દરમિયાન જ આ છે ટાંકી છે તે ધરાશાયી થઈ ચૂકી હતી। મહત્વનું છે કે હાલ તડકેશ્વર આઉટપોસ્ટ ખાતે ડિવિઝનના ડીવાયએસપી સહિત એલસીબી એસઓજી સહિતની જે ટીમ છે તે આવી પહોંચી છે અને હાલ જે રીતે જે જવાબદારો છે તેમની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને હાલ તેઓનું નિવેદનો લેવામાં આવી રહ્યા છે। હાલ આમાં હજુ પણ ઘણા જે મોટા માથાઓ છે તે બહાર આવી શકે છે। ત્યારે પોલીસ તપાસમાં હાલ કઈ રીતે તપાસ કરવામાં આવે છે, કઈ રીતે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે, ગાંધીનગરથી ટીમ પણ આવી પહોંચી છે અને હાલ તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, માંડવી, સુરત।